ભાઈ ખોખારો ખાવ તો જો જો ઓલી કઈ આખી બેટી તમારે ખાવી ઓલી ઓલી કઈ લંગડી કેરી અરે એ લંગડી કેરી નો આવે લંગડો કેરી આવે બોલ તો કેરી કેરી એની માટે થેન્ક યુ પપ્પા તમે આવું કામ કરો તે માટે જો દાંત કાઢે પછી ક્યાં જવાનો આપણે પ્લાન કેન્સલ કરો અને હવે આપણે જઈએ છીએ ઉબેર ત્યાં ફરવાની જગ્યા મોટરસાયકલ ના 30 રૂપિયા લીધા અને વાહન ના 50 રૂપિયા લઈ છે પછી હા પછી જે અંદર આવું રીતના બનાવવાનું છે સરસ મજાનું એની કાચબા ઉપર તું બેહી દે આ જે ગુફા જેવું છે એની અંદર ત્યાં કઈ છે હાલી લે ત્યાંથી નહીં રસ્તો છે અહીંયા તું કયો નથી હાલી એલા કોની વાટ જોશો હવે કોણ આવશે અનંત નથી કેટલી એના ખુલી લેજો મેં તો આટલું તને નથી ભાવતું મને હેલો મિત્રો કેમ છો મોજમાં અમે પણ બધા મોજમાં સ્વાગત છે તમારું દિવેશ કાતરિયા બ્લોગ ચેનલમાં અને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 11 વાગે તો બધાને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મમ્મી રમાડે છે તીર્થભાઈ ને મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું કરો છો ભાઈ રોતા લાગે તીર્થ હાય કરા હાય કરા હાય અરે ઈ ભાઈ હવે નીંદર માં આવ્યા છે જે સવારે 7 વાગ્યાથી જાગ્યા હતા હવે નીંદર માં આવ્યા છે તો કિરણે આવી ગઈ અને લેવા કિરણ જય સ્વામિનારાયણ શું કરો ભાઈ ને હુરાવશો ભાઈ તો ભાઈ ને ખોખારો ખાતા આવડી ગયો છે હવે એનું મૂડ હશે તો ખાય ભાઈ ખોખારો ખાવ તો જો હું હે ઈ સાંડલો કર્યો છે ને જો લે વિકવાના નથી ખોખારો ખાતો બેટા હે ખોખારો ખાતો ઈ ભાઈ હવે નીંદર માં આવ્યા છે એટલે હુઈ જાય અને બપોરનું જમવાનું શું બનાવ્યું છે એ આપણે પૂછી લઈએ મમ્મી બપોરનું જમવાનું શું બનાવ્યું મેથી શાક ને રોટલા બનાવવાના છે તો બીજું કઈ છે કે આજે મેથી શાક ને રોટલા એને કેરી પાકે લેશે તો ખાયું હા અને કેરી આપણે લાવ્યા હતા પણ જેમ કે ધીરુ મામા ત્યાંથી કેરી આવી હતી અને આ બધા કેરી ખાતા હતા અને આપણે હજી લેવા જવાની છે નવી જે પહેલા તો આપણે લાવ્યા હતા પણ એ ફૂટી ગઈ હતી હવે નવી પાછી પેટીઓ લઈ આવવાની છે અને શું ભાવે મળશે એ પણ હું તમને જણાવી અને કેવી છે ટેસ્ટમાં કેરી એ પણ હું આજના બ્લોગમાં હું તમને બતાવી તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને એન્ડ સુધી બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન અહીં દબાવી દેજો જેથી કરીને મારા નવા બ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે તો ચાલો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો જે આપણો આ મોબાઈલ છે ને ખરાબ થઈ ગયો હતો એનું જે ચાર્જિંગનું સોકેટ આવે ને એ ખરાબ થઈ ગયું હતું એટલે આપણે દીધો હતો રિપેરિંગમાં તો વળતી ફેરવા આવતા હતા ને તો આપણે પપ્પાને લેતા ગયા હતા જે કેરીને લેવા જવાનું હતું તો આપણે કેરી લેવા ગયા હતા એ જો મસ્તીની કેસર કેરી લેતા આવ્યા પપ્પા કેટલાનું બોક્સ આવ્યું 1050 નું જે આવી કેસર કેરી છે અને બતાવો તો હા જો મોટા મોટા નાના નાના ફળ હવે તમે ઓલી કઈ કઈ કેરી આવે બીજી અલગ અલગ પપ્પા હે ઓલી કઈ આખી પેટી તમારે ખાવી મારા મામા જો આખી પેટી નહીં મળે આમાંથી મારે ખાવાની તારે ખાવાની છે કે નહીં હે હા તો કે મમ્મી આખી પેટી કેરી ખાય તો આપણે હું ગોટલા શું વાને તો કાઈ વાંધો નહીં ભલે ને તમ તાર ખાઈ જાવ આપણે બીજી પેટીઓ લઈ આવજો એમાં કઈ મૂંઝાવાનું ન હોય ખાવામાં શરમ નહીં તમ તારે ખાઈ લેવાનું
અને પપ્પા કઈ કઈ કેરીની વેરાયટી આવે કઈ ખબર? ઓલી કેસર આવે, બીજી કઈ આવે? હાફૂસ. જો જો ઓલી કઈ લંગડી કેરી. અરે એ લંગડી કેરી નો આવે, લંગડો કેરી આવે. કેરીઓની વેરાયટી આવે, લંગડો. પછી કઈ કઈ આવે પપ્પા? આ પપ્પાને ભૂલાઈ ગયું છે. દશેરી આવે, હા. આવે, પછી પાયરી આવે, હા પછી ટમાટર આવે મવાનો, હા. અને પછી ઓલા કેવી રાધાપુરી આવે. પણ બધાયમાં ટેસ્ટ જોવા જાય તો કેસરનો ટેસ્ટ સારો આવે. કેસર બને. હા, જે આપણે ઈ કેસર જ લાવ્યા છે, મેંગો જે તાલાળા ની પ્રખ્યાત છે. ઓલમોસ્ટ છે ને સુરતમાં ને એવું કેવું કરે કે સુરત ની કે આજુબાજુના ગામડાની હોય ને તો તાલાળાની આવી જે પેટી હોય ને એમાં અંદર કેરી નાખ દે તાલાળાની. પણ ઈ કેરી તમે જોવા જાવ ને તો આપણે ખાઈને એટલે ગળામાં ને એવું બળવા મળે. પણ જે પ્યોર કેસર હોય ને એ ઓર્ગેનિક રીતે પકાવેલી હોય એટલે એમાં છે ને તમે ગમે એટલી ખાવ ને તો એ તમારું ગળું પેલું બળે નહીં. સાચી વાત ને મમ્મી? હે? જે મમ્મી જીભ કાઢતા હતા પણ જીભ અંદર લઈ લીધી. કેમ? મજાક કરતા હતા. દવા નાખેલી કેરી હોય ને મસ્ત ન લાગે, મજા ન આવે ખાવાની. હા એનું ગળું પડે. હા. પણ આ તમે જે આ કેરી લાવ્યા છે ઈ એમ તો મસ્ત છે ને? આ જોઈ આપણે ખાઈ પછી ખબર પડે. હા તો કાઈ નહીં, આપણે સુધારો, હાલો ફટાફટ સુધારો. સરસ મજાનું મેથીનું શાક, રોટલો, કેરી અને છાશ બનાવી દીધું છે અને બધા જમવા બેસી ગયા છે. અને આ ભાઈ ઉઠી ગયા. બોલ તો કેરી કેરી. રોટલો હાલે. જે ભાઈ છે ને ક્યારનો કેરી કેરી બોલતો હતો પણ જ્યારે આપણે વ્લોગ ઉતારવાનો હોય ને ત્યારે જ કેરી નો બોલે. એ તીર્થભાઈ ઈ જો કેરી ખાય છે. આ કેરી ખાઈ લ્યો ખાઈ લ્યો ખાઈ લ્યો ખાઈ લ્યો. જે આપણે છે ને કેરી ઠંડી કરવા મૂકી દીધી. લાવો તો મમ્મી આયા. કેરી મોંઘી છે. સ્ટાઇલમાં જાવું ન જોઈએ. એવું જો જો મમ્મી હું કે ઈ કે ઓણ કેરી મોંઘી છે એટલે છે ને આ કેરીની સાઈલ હોય ને નીચે ઈ કે વધારે એમાં મલાઈ જાવી ન જોવે નકર ઈ આપણા પૈસા વસૂલ ન થાય. ઈ સમજા ને એટલે આ બધા ઘરમાં તમે ટેકનિક વાપરશો ને તો પૈસાનો બચાવ થાય અને ફળ સારી રીતના તમે ખાઈ શકશો, મજા માણી શકશો. તમને એમ લાગે કે આ કેરીની જે આ સાઈલ હોય ને આ જેમ કે આવી રીતના તમે ખાઓ ને તો આ ખાવાની મજા જ કઈ અલગ હોય. અને તમે પેલી રીતના આમ ફોડવા કરીને ખાવ ને તો ઈ ખાવાની મજા ન આવે જેમ આમ મજા આવે. તો આવી રીતના તમે ખાજો અને મજા માણતા રહેજો. અને જોવો અમારું મિની ફ્રીજ જે આ તપેલી અંદર છે ને ઠંડુ પાણી પેલા નાખી દીધું ને પછી અંદર કેરી નાખી દીધી. જે કેરી નાખી દીધી ને ચીલ્ડ ઠંડી થઈ જાય ને એટલા માટે. અને બધા સારી રીતના ખાઈ શકે અને મજા માણી શકે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈ અને પછી થાય વ્લોગમાં આપણે કન્ટિન્યુ. આપણે છે ને જમીને સૂઈ ગયા હતા અને પછી જાગીને આપણે પ્લાનિંગ બન્યું કે આપણે જવાનું છે પ્રાણી સંગ્રહાલય જે સુરતમાં પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આપણે સરથાણા જગત નાકા જવાનું છે જે તીર્થભાઈને લઈને. અને કિરણ તૈયાર થઈ ગઈ છે. કિરણ તૈયાર થઈ ગઈ કે તો ફાઇનલી તૈયાર થઈને ઈ જ ઘણી મોટી વાત કહેવાય. ઈ કે બાકી છોકરીઓને ભાઈઓને છે ને વાર લાગે તૈયાર થવામાં એટલે બહુ બધી વાર લાગે. હવે તીર્થ પ્રાણી સંગ્રહાલય જાવ ભાઈને કેટલી ખુશી થાય. અને મમ્મી તમે શું બનાવો છો? હું ચા. તો મમ્મી બનાવે છે ચા. ઈ કે ફટાફટ ચા પીને જાય અને આ હાનનું દૂધ એ ગરમ કરી દે. એટલે પ્લાનિંગ તો કઈક બહાર જવાનું બનાવે છે હાનનું, મને એવું લાગે છે. બહાર જવાનું પ્લાનિંગ બનાવો છો? હા. હવે ઈ જોઈ સમય મુજબ જો સમય મળશે તો આપણે બહાર જમી લેવું, નકર નહીં. અને પપ્પાએ આ પંખો ચાલુ નહોતો, પંખો ચાલુ કરી દીધો છે ફૂલ ફ્લેશમાં. પપ્પા આમાં શું કર્યું તે પાછો ચાલુ થઈ ગયો? હે હાથની કરામત. પણ એને એક વસ્તુ છે હો કે એને મોટર રિપેરિંગ કરવાનું હોય કે ગાડી હોય કે પંખો હોય એને પ્રોપર રિપેરિંગ કામ આવડી જાય. જે પપ્પા છે ને ત્યાં લગી ઘણું બધું સારું છે એટલે આપણું બધું કામ છે ને ઈઝી થઈ જાય છે. બાકી આપણે કરી શકવાના નથી. આપણને વાયરિંગ ક્યાંથી ક્યાં જોઈન્ટ કરવાનું એ નથી ખબર. આપણે ઇલેક્ટ્રિશિયન ને જ બોલાવવો પડશે. તો એની માટે થેન્ક યુ પપ્પા, તમે આવું કામ કરો તે માટે. જતો જતો દાંત કાઢે દાંત કાઢે ઈ દાંત કેવા કાઢતા હતા આગળ હળો લાગતી. અને આ ભાઈને ફટાફટ તૈયાર કરે છે. જે આપણે સરથાણા જગતનાકા જે આપણે જવાનું છે પ્રાણી સંગ્રહાલયમાં એમાં મમ્મી પપ્પા હું કિરણ તીર્થ અને ભાભીને કીધું છે કારણ કે સાગરભાઈ તો જોબ પર ચાલ્યા ગયા છે એટલે ભાભી અને પાર્થભાઈ આવવાના છે. અને આપણે પાયલબેનને કીધું છે તો પ્રદીપ તો ઓલવેઝ આવવાના જ છે એમની સાથે. ભાભી શિવ પાર્ક આવી ગયા છે તો આપણે શિવ પાર્ક એને પિકઅપ કરવાના છે
અને ફટાફટ ઘરે આવીને ઘરેથી આપણે ફટાફટ બધા નીકળીએ. જે પ્રદીપજી જો પાયલબેન ને ઈ તો આવી ગયા, પણ આપણે સરતાના નેચર પાર્કનું મેપમાં લોકેશન જોયું તો લોકેશનમાં બતાવે છે કે ક્લોઝિસ છે, ગુરુવારે ઓપન થવાનું છે, આજના માટે ક્લોઝ છે, કંઈક કામકાજ ને આવતો છે. તો ફોન કર્યું તો એવી માહિતી મળી, તો પછી ત્યાં જવાનો આપણે પ્લાન કેન્સલ રહ્યો અને હવે આપણે જઈએ છીએ ઉબેર. ત્યાં ફરવાની જગ્યા સારી છે, મૂર્તિઓ હનુમાન દાદાની ઘણી બધી સારી છે. તો આપણે ઘણા સમય પહેલા ગયા હતા, પણ આજે ફરીથી આપણે જઈએ છીએ. પપ્પાની ઓટો આગળ જાય છે, જેમાં મમ્મી, ભાભી, કિરણ ને બધા બેઠા છે, અને હું પ્રદીપ અહીંથી એની ગાડી લઈને જઈ છે. એટલે આપણે એની ગાડીમાં બેઠા છે, ત્યાં આપણે જઈએ છીએ. તો બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો અને તમને કન્ટિન્યુ મજા કરાવતા રહેજો. આપણે પહોંચી ગયા છીએ કામરેજના આ હાઈવે ઉપર, અને અહીંથી જવાનું છે આપણે ઉબેર. અને પપ્પાની ને આપણે વાટ જોઈ જઈએ, પપ્પાને આવે એટલે ફટાફટ પાસે કન્ટિન્યુ નીકળી. એની પહેલા જો આ ટ્રકનું બોનેટ ક્યાં લગી ચડાવ્યું ઉપર, જે દેખાવમાં આકર્ષિત લાગે અને એડવર્ટાઇઝમેન્ટ થાય અને મસ્ત લાગે. તો લોકો આવે ને એવી રીતના તો આમ આકર્ષિત બનેલું છે. જો પપ્પાની જાય છે અને આપણે અહીંયા ઊભા આપણે નીકળીએ. જે ફાઇનલી આપણે ઉબેર ગામમાં પહોંચી ગયા, જે આપણે ફરવાના સ્થળે, અને ત્યાંથી ટિકિટ લઈ લીધી છે. જે મોટરસાઇકલના 30 રૂપિયા લીધા અને વાહનના 50 રૂપિયા લે છે. અને પર માણા દીઠ જેમ કે એક વ્યક્તિના 10 રૂપિયા લે, એમાં આપણે બધા જઈએ 8 જણા જેવા જઈએ તો 80 રૂપિયા ત્યાં લઈ લીધા છે. તો જો તમે ઉબેર ગામમાં ફરવા આવો ને તો પર પર્સન છે ને તમને 10-10 રૂપિયાની ટિકિટ તમારે લેવી પડશે. અને જો મોટરસાઇકલ હોય તો એના 10 રૂપિયા. અને વેકેશન છે એના કારણે છે ને એમાં ટાઈમિંગ એ વધારી દીધો છે, કારણ કે સવારથી 10થી લઈને 6 વાગ્યા લગી રહેતું હતું, પણ હવે ટાઈમિંગ એને વધારી દીધો છે, જે 10થી 8 વાગ્યા લગી કરી નાખ્યો છે. તો આપણા માટે બેનિફિટ એ થઈ ગયો કે આપણે ઘરે પાછું જવું ન પડ્યું, નકર 6 વાગ્યાનો ટાઈમિંગ હતો, આપણે 6 વાગે પહોંચી ગયા, અને જો બંધ થઈ ગયું હોત તો આપણે પાછું ઘરે પહોંચવું પડે. શું કેવું પ્રદીપ, સાચી વાત કે નહીં? જો અને બધા આવે છે, પાયલબેન ને ભાભીન, અને આ જો ઓય તારું ઓલું કોટ ક્યાં હે તું પેલા મને જવાબ દે, કોટ ક્યાં? તારે મારી યાર રમવું છે કે નહીં? તો પેલા એમ કે હાલો ગાઈઝ, અહીંયા કે હાલો ગાઈઝ, કેમ છો મજામાં? અહીંયા કે કેમ છો મજામાં? શું કહેવાનું કેમ છો મજામાં? તું પેલા કાકા કેમ વ્લોગ ઉતારે એવી રીતના કરી તો, કાકા વ્લોગ ઉતારે એમ કરી તો, કાકા કેમ વ્લોગ ઉતારે હે આમ આમ કહે ને હાલો ગાઈઝ, હું કે પછી हम लोग घूमने जा रहे हैं, हाँ પછી हम लोग वीडियो बनाने जा रहे हैं। ये भाई के हम लोग घूमने के लिए जा रहे हैं, हम लोग वीडियो बनाने के लिए जा रहे हैं. જે પપ્પા ને ઓટો ન્યા મૂકી દીધી હતી ને, મમ્મી આવે છે ને કિરણ આવે છે. એ ઈ કેટલો ખુશ થઈ ગયો તો. હા આવ મજા આવી. હાલો પપ્પા ભાઈ હાલો. આને મારો દીકલો ડાયો દીકલો. હાય કરો, હાય કરી દો, હાય કરી દો. જે મમ્મી આવે છે, જે મમ્મીએ થેલીમાં બોટલ ને એવું લઈ લીધું હતું પાણીનું, જે છોકરાને એને આપણે સપોઝ પીવું હોય તો કાયમ આવે, એટલા માટે. જો આ સમય છે રૂટીન 10 થી 6 વાગ્યા લગીનો સાંજનો, જે મેં તમને આગળ વ્લોગમાં કીધું, કારણ કે વેકેશનના કારણે છે ને 8 વાગ્યા લગી રાતનું કરી નાખ્યું છે, તો એ વસ્તુનો બેનિફિટ થઈ ગયો. આવી રીતના છે, સરસ મજાનો પવન આવે છે. જે સ્ટાર્ટિંગમાં હનુમાન દાદાનું મંદિર ને એવું આવે છે. અને આ ભાઈને તો આગળ જાવ, ક્યાં જવું જો એને એટલો ઉત્સાહ છે ને આગળ જવાનો જલ્દી,
કે જલ્દી જલ્દી થાય. સ્ટાર્ટિંગમાં હનુમાન દાદાનું મંદિર ને એવું આવી ગયું છે. જો જે અંદરનો તમને સીન બતાવું કેવું અંદર બનેલું છે. સરસ મજાનો ગેટ ને એવું છે અને દૃશ્ય સારું છે. જો જય શ્રી રામ લખેલું. હા 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 સરસ મજાનું જો હનુમાન દાદાનું જય હનુમાનજી મહારાજ લખ્યું છે. અને આ જો રામ ભગવાન બેઠા, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી મહારાજ જે અંદર આવું રીતના બનાવેલું છે સરસ મજાનું. જે આપણે તો દર્શન કરી લીધા અને છે કાચબા અને હાથી ને એવું ચિત્ર ત્યાં એ બધા બેસી ગયા છે. બતાવું લોકમાં જો બધા એમ કહે છે કે મારે પેલા ફોટો પડાવો, મારે પેલા ફોટો પડાવો. અને આ છે કાચબો અને આ છે હાથી. અને પાયલ બેન પાડે છે ફોટા. જો હેલો બેન. શેર શેર પ્રિયા બેન કે હેલો. લો લો દી ખુશ થઈ તો જે આ શોપીસ માટે મૂક્યું છે સરસ મજાનું. જે ફોટો ફ્રેમ એ સારી આવે એની માટે. અને આ છે કાચબો. જો એટલે કાચબા ઉપર તું બેહી દે ને કે મારે થોડું બેહી જાય. ઓલો બીવે છે ઓય ઈ તૂટી જાય નથી. મમ્મી કે ક્યાંથી કાઢશું નહીં પણ આ પ્લાસ્ટિક નું છે, નો તૂટે નો તૂટે. મમ્મી બે ભાઈઓ જો કેવો બેઠા હાથી ઉપર બેઠા. હાથી ઉપર બેઠો ને ભાઈ ને પકડી એની નજર છે ને સામે છે ધજા સામું, મંદિર ની ધજા સામું છે. જો ઓલો બીવે હાથી હાથી ઉસો છો એનું મોટું એને લઈ લો. હાલો ફોટો સેશન પતી ગયું ને આ ભાઈ જો કેવો હાલે. તીર્થ કેવો હાલો હવે એને મજા આવે તો મજા આવે. જે બા ને મમ્મી બંને અકારી આવે છે. અને આયા જો આ જે ગુફા જેવું છે એની અંદર હનુમાન દાદા છે. બતાવું તમને. જે આયા પાણીનું છે, પીવાનું પાણી પીવું હોય ને અને ઉપર જવાનું પાછળની સાઈડ થી છે. અને અહીંથી ઉપર હનુમાન દાદા મંદિરે જવાનું છે. જો જે આ છે જગ્યા અહીંથી ઉપર જવાનું. અને અહીંયા બધો નાના છોકરાઓને રમવું હોય ને એની માટેની જગ્યા છે. જે મમ્મી ને બધા બેઠા છે હું તમને ઉપર બતાવું કારણ કે એ ઉપર જઈ આવ્યા છે. તો આવી રીતના છે. હા 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 જય હનુમાન દાદા. જે હનુમાન દાદાની પ્રતિમાન છે. વિશાળ હનુમાન દાદા લાગે છે સરસ મજા. અહીંયાથી ની ઉપર દવાતું લાગે. જો પછી ઉપર જાઓ. અહીંથી ઉપર જો આવી રીતના છે. અને શિવલિંગ ને એવું છે જે આ ઉપર છે. અને મમ્મી ની નીચે છે. જો મમ્મી મમ્મી જે મમ્મી ની નીચે છે ને ભાભી ની ઓલી બાજુ છે. ચાલો આપણે નીચે નીકળી અને જો દર્શન કરી લો. જય ભોલેનાથ. ચડી તો ગયા પણ ઉતરવાનો એટલો રસ્તો પતલો છે ને. આ બાજુ જો આ બાજુ અહીંયા ધ્યાન બહુ રાખવું પડે. અને જો અહીંયા તમે નાના છોકરાને તમે લઈને આવો ને એટલે સાચવીને રાખવું પડે. અને જો પડી ગયા ને તો એને વાગે ઘણું બધું. જો
આવી રીતના ગુફા જેવું એવું લાગે કે તમે ગુફામાં જ આવી ગયા. જો પપ્પા આવ્યો, મમ્મી આવ્યો, મમ્મી આવે છે પાછળ. મમ્મી કેવું ગુફા જેવું લાગે. પપ્પા અહીંયાથી જો ત્યાં કઈ છે હાલી લે ત્યાંથી નહીં રસ્તો છે અહીંયા તું ગયો જ નથી. રસ્તામાં જાવ છે, ઉપર ન જાવ. અહીંયા રસ્તો છે. અને ભોળાનાથ હા લે આ તો બે રસ્તા છે. જે આપણે ઓલા રસ્તેથી આવ્યા હતા અહીંયાથી નહીં રસ્તો છે. આપણે હનુમાનજીની ગુફા ઉપર ચડીને ભોળાનાથના હનુમાનજીના દર્શન કરી લીધા અને કિરણ રમાડે છે અહીંયા તીર્થભાઈને જે લસરપટ્ટીમાં રમાડે છે. એને નાના હિસકામાં બેહાડાય ને, નાના હિસકામ નો બેહાડાય. હા ઇધર દાંત કાઢી હું ખાજો બિસ્કિટ ખાજો. દિવ્યેશભાઈ નાસ્તો લાવ્યા. ભેળ ક્યાં છે? અહીંયા ભેળ વાળો મળતો નથી. અહીંયા આ બધા ગીંજા છે પણ એમાં છે ને ભેળું ન હોય. જો હા હા આ લસરપટ્ટી તો આપણે ઓલા કેટલી લાંબી વોટર પાર્કમાં લસરપટ્ટી હોય ને એવી છે લસરપટ્ટી. જાતો જાતો અને આ જો ઝૂલામાં બેઠા એ બંને આ બંને ઝૂલામાં બેઠા બેઠા મોબાઈલ મસડે છે. ભાઈ તમે અમારી હારે આવ્યા છો કે જોયું એ કે પાત ને હિસકાવતી હતી લસરપટ્ટી ખાવા ગયો અને આ શું કરે? તને ગમે ઝૂલો તો તું મોબાઈલ હું કામ જોતી હતી? હા જાતો બટા હાલ ધીમે હો ધીમે. ભાઈ આવે છે એ સમજે એ આવ્યો એ હાય કરો હાય કરજે હેલો હેલો એટલે આ કેમ લસરપટ્ટી આવી રીતના હાલે? હાલી ગયેલા કોની વાટ જોશો હવે? કોણ આવશે? અનંત નથી હાલ ઉઠો દેવ ખરાબ. એ ભાઈ કે વચ્ચે રૂકી જાય છે ને કે આ નથી હાલતી. તો ઓલી છોકરી કેમ આવી આવતી? જે ઝૂલવાની તો મજા આવશે એટલે આપણે ઝૂલવો છે. સરસ મજાનું ઝૂલીને આપણે એન્જોય કરી લીધું. અને આ મોટું જબર તળાવ છે જે આપણે જો આ મૂર્તિઓ વચ્ચે છે જે હાલું કહે ને અમૃત કાઢ્યું હતું જે ભોળાનાથ પી ગયા હતા. પેલા વિષ નીકળ્યું હતું પછી અમૃત નીકળ્યું હતું એ પી ગયા હતા. એવી બધી મૂર્તિઓ અહીંયા છે. અને ભાઈ આપણે ઝૂલા ઝૂલી લીધા અને ભાઈ બાકી રહી ગયા હતા તો ભાઈને ઝૂલા ઝૂલાવે છે. જો મમ્મી કિરણ ને પાયલ ફૂઈ ને ઓય મજા આવે કેવી એને મજા આવે ને એને ઓય દીકુ કેટલી એને ખુશી થાય જો હે દીકુ આવ જે મોટા ભાઈ પાર્થભાઈ નાના ભાઈ તીર્થભાઈ ને ઝુલાવે છે કા કર ઝુલાય હા કરતો જા તાર નાના ભાઈ નામ હું જો એથી ભાઈ ઝુલાવે કેવું છે સાંજ પડી ગઈ ને આપણે ઉબેરથી નીકળવાનો સમય થઈ ગયો અને પપ્પા રિક્ષા લેતા આવ્યા અને પ્રદીપ કુમાર જો ગાડી લેતા આવ્યા. આ ભાઈ બેહી ગયા અહીંયા અને આ બધાની મીટિંગો જ પડતી નથી. જે ફોટા બોટા પાડવાના નકરી વાતો વાળા ફરવા આવો કે વાતો કરવા આવો એ જ નથી ખબર પડતી. જો આ ભાઈ અને આ બધા બેહી ગયા ફટાફટ અને આપણે નીકળી ઘર તરફ. ચાલો
સુધી આપણે ફરીને આવી ગયા અને પાયલબેનના ઘરે ડાયરેક્ટ આવ્યા. જે મમ્મી પપ્પાને બેઠા છે, પાયલબેન વાસણ દે છે કિરણને, અને વળતી ફેરવું આપણે આવ્યા તો મંચુરિયન લેતા આવ્યા હતા. જે પ્રદીપ જીજુને અને આપણે પૂછ્યું હતું કે તમને ભાવે છે કે નહીં, એ કે હા ભાવે છે, એટલા માટે આપણે મંચુરિયન લઈ લીધું. અને જો સરસ મજાનું છે. કિરણ ખુશ્બુ કેવી આવે? એક નંબર. તો તને નથી ભાવતું? મને બહુ ભાવે. મેં તો સાંભળ્યું તને નથી ભાવતું મંચુરિયન. ભાભી નહીં નથી ભાવતું. તમને નથી ભાવતું તો ખાઈ કેવા? ઓ મારી જેવા આવી ગયો. અને આ ભાઈ જો બંને રમે. ઓય આંગળી આવી જાય, તું રેવા દે એને બસ. આ ભાઈ સરસ મજાના રમે છે. ચાલો આપણે મંચુરિયન ખાવા બેસી જઈએ. ટેસ્ટમાં કેવું છે એ પણ હું તમને જણાવું. તો વ્લોગને એન્ડ સુધી માણતા રહેજો અને આમને આમ સપોર્ટ તમે કરતા રહેજો. મંચુરિયન સલાડ અને સાસ ને એવું છે. અને મંચુરિયન આપણે ટેસ્ટ કરી લઈએ કેવું બન્યું. સારું છે, મસ્ત છે. અને બધા બેસી ગયા છે જમવા. તો ચાલો ફટાફટ આપણે મંચુરિયન ખાઈ લઈએ અને પછી મજા કરાવીએ આપણે. આપણે સરસ મજાનું મંચુરિયન ખાઈ લીધું હતું બધાએ. અને આ બધાને એકાદશી હતી, પાયલબેન ને મમ્મી ને. અને ભાભી તમારે તો એકાદશી નહોતી એટલે તમે હા પાડતા જ નહીં, અને તોય ખાધું. શરમાતા નથી હે? એને રાજગરાનો શીરો પાડે ને તેનો બીજી વખત ખાઈ લીધો. આ જોવો ને, આ જોવો મહારાણી મસ્ત છે. હા તો ભાઈ હું તમે કહેતા હતા લાઈક કરો, ફોલો કરો. અંજો આ જો વેપર ખાય. ઓય ઓય દીકુ વેપર ખાશો? હા મોઢામાં નાખ દે, મોઢામાં નાખ દે, મોઢામાં નાખ દે. જે ઈ ભાઈને આગળ ગઈ ને પપ્પાને ખવડાવી દો એટલે જોજો કઈ રીતના ખવડાવે. પપ્પાને ખવડાવી દો દીકુ, પપ્પાને ખવડાવ, પપ્પાને ખવડાવ. હા તું કોને કાકાને ખવડાવ? હા જો નીચે જે આ ભાઈ કાકાને ખવડાવે, આ ભાઈ પપ્પાને ખવડાવે. જો જો બંને જો. ખવડાવીને પાછું કેમ લીધું હે? ઓય ઓય પપ્પુ હે? જે ભાઈએ ખવડાવીને પેલા મોઢામાં નાખી દીધું મારા મોઢામાં વેફર, અને પછી પોતાના મોઢામાં નાખીને ખાઈ ગયો. પાયલબેનના ઘરે આપણે જમીને આવી ગયા અને કોમેડી શોર્ટ્સ વિડીયો શૂટિંગ કરતા કરતા વાગી ગયા છે 12. અને તીર્થભાઈ ને કિરણ એ થાકી ગયા છે. જો આ ભાઈ થાકી ગયા છે તોય મમ આ ચોકલેટ માગે છે. જો ની ભાઈ ચોકલેટ ખાવ. કિરણ કેવી આ થાકી ગઈ કે? પણ થાકી જા ને. શોર્ટ્સ વિડીયોમાં ઓલે કોમેડી શોર્ટ્સ વિડીયોમાં કેટલા રીટેક કરાવરાવ્યા છે. હા થાય જ ને. જે મમ્મી કા બંનેમાંથી એકા બીજા કાંઈક નું કંઈક ભૂલી જાય એટલે મારે રીટેક કરીને થાકી જાવ ને શીખવાડીને થાકી જાવ. મમ્મી હાસી હોત ને હે? જો તો પાછા દાંત કાઢે છે. પોતાનો વાંક આવે ને એટલે દાંત કાઢે. ભૂલાઈ જાય. હા એ હાસી વાત છે. વિડીયો આપણે શૂટિંગ કરતા હોય આપણું રોજનું થોડું કામ છે, પણ રોજનું આપણે થઈ જશે એટલે આપણને યાદ કન્ટિન્યુ રહેવા મળશે. તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો આજનો મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે, નવી કહાની સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.